સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદ શહેરમાં થયેલી ગરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા કુલ 4 ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખાનગી તપાસના આધારે ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે રિવરફ્રન્ટ આંબેડકર બ્રિજ નજીકથી 2 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં 3 અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં 1 એમ કુલ 4 ચોરીના ગુનાઓ કર્યાની કબૂલાત કરી હતી। આરોપીઓ પાસેથી ₹1,32,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વધુમાં તપાસમાં સામે આવ્યું હતું કે એક આરોપી સામે અગાઉ પણ ગરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આરોપીઓને આગળની કાર્યવાહી માટે વસ્ત્રાપુર પોલીસને સોંપવામાં આવ્યું હતું। જે અમદાવાદમાં 4 ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। જે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ₹1.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે વસ્ત્રાપુર ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના ગુનાઓના આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં એક આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા જોવા મળી રહ્યું છે।